આજે પોષ સુદ ચોથ છે, બુધવાર છે, તારીખ 24/12/2025 વર્ષ છે. શ્રીજી મહારાજે વૈરાગ્યનું લક્ષણ કીધા પછી આપણે જોયું નિત્ય પ્રલય, નિમિત્તિક પ્રલય, પ્રાકૃતિક પ્રલય ને આત્યંતિક પ્રલય. આ 4 પ્રકારના પ્રલયને જાણે તો વૈરાગ્ય ઉપજે. અને વૈરાગ્યનું લક્ષણ કર્યા પછી મહારાજે જ્ઞાનની વાત કરી. તો મહારાજે એમ કીધું કે જ્ઞાન તો જ ઉપજે બૃહદારણ્ય, છાંદોગ્ય, કઠવલી ઇત્યાદિ ઉપનિષદોનું શ્રવણ કરે તો. આપણે આગળ બૃહદારણ્ય ઉપનિષદ જોયું. બૃહદારણ્યમાં જે વિશેષતાઓ હતી તે આપણે જોઈ લીધી. હવે છાંદોગ્ય ઉપનિષદ આપણો ઉપનિષદ છે, એટલે કે આપણું વેદ છે. છાંદોગ્ય ઉપનિષદ છે એ સામવેદમાંથી ઉત્પન્ન થયેલું છે, એટલે સામવેદની શાખાઓ છે. એટલે સામવેદની શાખાઓમાં જે પહેલાં એમાં જે છાંદોગ્ય ઉપનિષદના 8 અધ્યાયો છે, તેમાં પહેલા અધ્યાયમાં જે અહીં જે ઉપનિષદમાં ચર્ચા કરવામાં આવી છે તે ઉપનિષદમાં ઓમ ઉપર ચર્ચા કરવાના આવી છે. કારણ કે આ સૃષ્ટિની આદિમાં ઓમ ઋણ ગુણ અત્યાધિક 12 અક્ષર ઉત્પન્ન થયા હતા, 36 અક્ષર ઉત્પન્ન થયા. તો એ આદિ શબ્દમાં ઓમકાર ભરેલો છે. અને મોટા મોટા ઋષિઓ ઓમકારથી જ સિદ્ધિને પામ્યા છે. અને અત્યારે ઘણા ક્ષેત્રોમાં ઓમકારની જ પૂજા થાય છે. પ્રણવનાદ, ઓમકાર એટલે પ્રણવનાદ, એની પૂજા થાય છે, ઓમની ઉપાસના થાય છે. ઓમને બ્રહ્મનું પ્રતીક માનવામાં આવ્યું છે અને બ્રહ્મનું પ્રતીક જ છે. પણ મૂળ કરવાની બાબત એ હતી કે લોકો આગળ વધી શક્યા નહીં. મેં એક દ્રષ્ટાંત આપ્યું હતું કે સાકારવાદી ને નિરાકારવાદી ભેગા થયા. કોઈકે કહ્યું કે ભગવાન તો સાકાર જ છે, કોઈ કે ના ભગવાન નિરાકાર જ છે. એટલે ભાઈ ભગવાન સાકાર છે તો કે નિરાકાર છે? હવે વર્ષોથી આ ઝઘડો ચાલતો હતો. તો કે આનો અંત લાવો ભાઈ, હવે ક્યાં સુધી અરસમાં ઝઘડામાં પડશો? તો કે આમાં કેવી રીતે અંત લાગે? પછી 4 ડાયા માણસોએ કહ્યું કે આપણે બ્રહ્મવાદી છીએ, તો ભગવાન આપનું જે સત્ય હશે એ બતાવશે. આપણે એક રૂમ બંધ કરી અને ત્યાં ભગવાનનું સ્થાપન કરી અને આપણે ત્યાં ભજનમાં લાગી જઈએ, સખત ભજન કરીએ. 1 વીક સુધી આપણે અનશન વ્રત લઈને ભજન કરીએ અને ભગવાન આપણે દર્શન આપશે. નિરાકાર હશે તો નિરાકાર દેખાશે અને સાકાર હશે તો સાકાર દેખાશે. બધાએ માન્ય રાખ્યું કે બરાબર છે, ઝઘડા કરવાનો ક્યાં અંત પાર આવશે? ઝઘડામાંથી ક્યાં અંત આવશે? આ જ કરાય. એટલે બધા હજારો ઋષિઓ મહાત્માઓ બધા જપ કરવા બેસી ગયા, ભગવાનનું ગાન કરવા બેસી ગયા. અઠવાડિયા સુધી ભગવાનનું ધ્યાન કર્યું ને પછી દિવસ નક્કી કરેલા પ્રમાણે દરવાજો ખોલ્યો. જેવો દરવાજો ખોલ્યો એવો પ્રકાશ 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 પ્રકાશ. નિરાકારવાદીએ માની લીધું કે બસ ભગવાન નિરાકાર છે, આ દેખાય જ છે ને. અરે ભાઈ ઊભા રહો, નહીં ઊભા શું દેખાય છે? આ પ્રત્યક્ષ ભગવાન તેજના બિંબાકાર દેખાય છે, ભગવાન નિરાકાર છે. નિરાકારવાદીઓ રવાના થઈ ગયા. સાકારવાદીઓ હાથ જોડીને ઊભા રહ્યા કે ભગવાન નિરાકાર નથી. આ તેજ જેમ સૂર્યનું છે તો ઓચિદા અંધારા ઘરમાંથી બહાર નીકળીએ તો તમે સૂર્યને ના જોઈ શકો, પેલું તેજ જ દેખાય, તમારી આંખ બંધ થઈ જાય. એટલે કે જે તેજ નીકળે છે એ ક્યાંકથી નીકળે છે ને? તેજ નીકળ્યું ક્યાંથી? પોતાની મળે તેજ, સૂર્ય છે તો તેજ નીકળે છે, નહીં તો તેજ નીકળે ક્યાંથી? માટે ઊભા રહો. ભગવાન સાકાર છે, મૂર્તિ સાકાર હશે તો જ એમાંથી તેજ બહાર આવ્યું હશે. કોઈ કારણ તો જોઈએ ને, કાર્ય હોય તો. તેજ છે એ કાર્ય છે તો કારણ ક્યાં છે? તો કેટલાક મુનિઓ કલાક સુધી હાથ જોડીને ઊભા રહ્યા. ધીમે 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 ની આંખીઓ પ્રકાશની સાથે, પોતાના નેત્ર આંખ પ્રકાશની સાથે સ્થિર થયા અને શ્યામ સુંદર ભગવાનની મૂર્તિનું દર્શન થયું. ત્યારે કહ્યું કે આ સાકાર ભગવાન. કારણ કે કારણ તો હોય તો જ કાર્યની સ્થિતિ થાય, ને તો સ્થિતિ થાય જ નહીં. બિયારણ નથી તો વડ ક્યાંથી ઉગશે?
બિયારણ નથી તો તુવેર કે મગને કંઈ ઉગવાનું એનો છોડ બિયારણ હશે તો છોડ તૈયાર થશે, બાર કોંટો ફૂટશે. બિયારણ જ નથી તો ક્યાંથી મેળ બેસે? પેલું બિયારણ જોઈએ, બાજરી, ઘઉં, મગ, મકા, વૃક્ષ ઇત્યાદિને વડ, પીપળો એના બિયારણ જોઈએ. અને એ બિયારણ જો જમીનમાં નાખીએ તો એનીથી વટોવટ વૃક્ષ થાય, પીપળાનું વૃક્ષ થાય. બિયારણ નથી તો ક્યાં? તો તેજ જ નથી. તેજ છે તો તેજ ક્યાંથી આવ્યું? ક્યાંથી? તો કે ભગવાનની મૂર્તિમાંથી આવ્યું. ભગવાનની મૂર્તિ છે ને છે તો થોડી વાર માટે ઊભા રહ્યા તો એને ભગવાનની મૂર્તિ દેખાણી. આમાં આ પ્રકરણમાં બહુ સરસ છે. છાંદોગ્ય ઉપનિષદ છેલ્લે ઉપાસનાની વાત કરી 8મા કાંડમાં. ત્યાં સુધી બધું બતાવ્યું કે આ પગથિયે ચાલવું પડે તમારે. અંતે તો ઉપાસના જ કરવાનું કહ્યું કે આ ઇન્દ્રિયો મળી છે એના દ્વારા ભગવાનની ઉપાસના કરો. ઉપાસના તેજની ના કરાય, ઉપાસના ભગવાનની કરાય. ઉપવતા આસન ભગવાન બેસીને ભજન કરો. તો કે ઓમકારનું મહત્વ બતાવ્યું. પછી ઓમવાદીઓ ઓમકારમાં જ રહી ગયા, એથી આગળ ના વધી શક્યા. ઓમકાર બહુ સરસ છે. પ્રણવનાદ તો બહુ ઊંચો છે ને ભાઈ. પ્રણવનાદ કંઈ સામાન્ય નથી. ઓમકાર સૌથી શ્રેષ્ઠ છે, પણ માત્ર ઓમકારમાં રહી ગયા, આગળ ન વધી શક્યા. આવું છે. ત્યારે આગળ વધ્યા હોત તો એને ખબર પડી હોત કે ક્યાં છે, પણ ઓમમાં લોભાઈ ગયા. એટલે અહીંયા કહે છે કે ભાઈ ભ્રમનું પ્રતીક છે માનવામાં આવ્યું છે. ઓમનું ધ્યાન કરવાથી મન શુદ્ધ થાય છે. થાય જ, સ્વાભાવિક બાબત છે. મહારાજે પણ લખ્યું ઓમનું કે સૌ પ્રથમ તો જેને ભગવાનનું ધ્યાન કરવું હોય તેને ઓમકારનો ઉચ્ચારણ કરવો, પછી ટાટક કરવું. ટાટક એટલે એક ધારું ભગવાનની મૂર્તિને જોઈ રહું, મન સ્થિર કરવા માટે. મન સ્થિર થાય છે અને ઓમકારનો જપ કરવાથી મન પવિત્ર થાય છે. મન સ્થિર થાય છે અને મન પવિત્ર થાય છે. અને ઓમકાર છે એ સંગીતનું પ્રતીક છે. શું લખ્યું? સંગીત અને સામગાનનું આધ્યાત્મિક મહત્વ છે. ગાયકી છે સામગામ. સામગાન કરનારા છે એ સામવેદી બ્રાહ્મણો જે સામગામ કરે છે એને આ આહારો અવરો અવરોઢ એ બધું કરવું પડે, તે સિવાય સામગાનનું ઉચ્ચારણ થતું નથી. ગાયકી છે. સંગીતની સાથે, એક્શનની સાથે આ સામગામનું ઉચ્ચારણ થાય છે. એટલે મહારાજ કે, અને સ્વામિનારાયણ ભગવાને કીધું કે સંગીતની શી જરૂર છે? આજે લોકો એમ કહે છે કે સંગીતની શી જરૂર છે? સંગીત સાધનામાં મજબૂત ઉપયોગી છે. તમે આમથી ધૂન કરતા હો તો ધૂન તમે કરી શકો છો, પણ એની સાથે ઢોલક આવી જાય, તબલું આવી જાય, હાર્મોનિયમ આવી જાય, બેન્જો આવી જાય તો એની મજા કોઈ ઓર હોય. પાછી એને એકાગ્ર, મનને એકાગ્ર કરવા માટે વાજિંત્રની જરૂર છે. અને સ્વામિનારાયણ ભગવાને મૂર્ખામી નથી કરી. આ પ્રેમાનંદ સ્વામી જેવા સંતોને બુરાનપુર સુધી મૂક્યા જ્ઞાન વિદ્યા શીખવા માટે. તમે શીખો. અને શ્રીજી મહારાજે અષ્ટપદીના કવિઓ તૈયાર કરેલા. પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, કીડી ભગવદાનંદ સ્વામી, આ 8 પ્રકારના કવિઓ તૈયાર કરવા. દયાનંદ સ્વામી આ સામાન્ય નતા, ભરભલાની દુનિયા હલાવી નાખે એવા હતા. આટલું સંગીત તૈયાર કર્યું. જુનાગઢમાં ગયા ત્યારે ત્યાંના નવાબ શાહ હેમંત ખાનને પૂછ્યું કે મહાપ્રભુજી, આપની સાથે કોઈ એવો તો નહીં હોય ને, સંગીત રસજ્ઞ હશે? તો કે છે ને. તો કે સંગીતનું ગાન કરે છે ને. એક સંતને કહ્યું કે તમે સંગીતનું ગાન કરો. એટલે એને કીર્તન ગાયું. એટલે નવાબ સરકારે કહ્યું કે એ તો બરાબર છે ભજન કરવાનું, પણ એવો કોઈ સંગીત જ્ઞા જોઈએ. એ મારે કે અમારા એ પ્રેમાનંદ સ્વામી છે એ સંગીત જ્ઞા છે. અને પ્રેમાનંદ સ્વામીએ જે છેડ્યું છે કીર્તન, ઓહો આભો બની ગયો. પછી કોઈને પ્રેમાનંદ સ્વામીનું કીર્તન સાંભળ્યા પછી કોઈ ગાયકવાડી કવિઓ આવે, સંગીતકારો આવે તો એટલું જ કહે કે ગઢપુરમાં પેલું પ્રેમાનંદને સાંભળી આવો, પછી તમે મારી પાસે ગાઓ. એના કરતાં સારું ગાતા હો તો મને સંભળાવજો, નહીં તો નહીં. બોલો, આવા તો મર્મજ્ઞ હતા. આ પદ ત્યાં બોલાયેલું છે. ગોવિંદ થારા ગજરા દેખ ભૂલ ગઈ કજરા, ગોવિંદ દેખ ભૂલ ગઈ કજરા,
ભૂલ ગઈ કજરાયો રાયંગયા ભૂષણ ભૂલ ગઈ કજરાયો રાયંગયા ભૂષણ નાથ થને નિરખુબરી નજરા નાથ તને નિરખુબરી નજરા ગોવિંદ તારા ગજરા દે આ ગોવિંદ તારા ગજરા દેખ ભૂલ ગઈ કજરા. ફૂલના બાગમાં મહારાજ બેઠે છેલ્લે કહ્યું ચાલો ને લાલા માલતીના બાગમાં બિરાજો. ગજરા મેં ગુલતાન હોઈ છું ગજરા મેં ગુલતાન છું ગજરા મેં ગુલતાન હોઈ છું ગજરા મેં દુલતાન હું દેખી તારા બાજુ બંધ ભજરા દેખી તારા બાજુ બંધ ભજરા ગોવિંદ તારા ગજરા દેખ ભૂલ આ ગોવિંદ તારા ગજરા દેખ ભૂલ ગઈ. આહાર તો હજારી થોરો ગુચ્છ ગુલાબી હાર તો હજારી થોરો ગુચ્છ તોરા તારી પાગ માઈ અજરા તોરા તારી પાગ માઈ અજરા ગોવિંદ તારા ગજરા દેખ ભૂલ ગઈ ગોવિંદ તારા ગજરા દેખ ભૂલ. મૂર્તિનું એટલું ઊંડું ચિંતન ફૂલના શણગારનું અને સાથે સાથે સ્મૃતિ ઊંચી છે. રૂપ તો બહુરૂપી બી કાઢે છે. રૂપ તો બહુરૂપી આવે એનું સારું રૂપ લાગે એ ફૂલમાં શણગાર તૈયાર કરીને રાજા મહારાજાઓ પણ આવતા. પણ એટલું જ નહીં શામળિયો સરદાર છે મારો શામળિયો સર ઓ શામળિયો સરદાર છે મારો શામળિયો સરદાર પ્રેમાનંદ કરે થાને મજરા પ્રેમાનંદ કરે થાને મજરા ગોવિંદ તારા ગજરા દેખ ભૂલ ગઈ કજરા ગોવિંદ તારા. આપણે આ રહસ્યો બારે એટલા માટે કાઢી છે કદાચ ને વચનામૃત તો બધા કથા કરે જ છે. વચનામૃતની તો કથાઓ દરેક જગ્યાએ થાય છે. આ સંપ્રદાયમાં વચનામૃત જેવી તો ચીજ કોને મળી શકે ભાઈ? વચનામૃત જેવું શાસ્ત્ર કોઈને મળી ન શકે. સવાર પડે ને દરેક જગ્યાએ વચનામૃતની કથા થાય છે. પણ શ્રીજી મહારાજે પૂછ્યું કે બૃહદારણ્ય છાંદોગ્ય અને કઠવલી ઇત્યાદિ શાસ્ત્રને સાંભળે તો જ્ઞાન ઉપજે. તો એમાં જ્ઞાન શું ઉપજે એ આપણે એટલા માટે એની ચર્ચા કરીએ છીએ કે જ્ઞાન એટલે શું? તો કે આ જૂના જાબાલીનો પ્રસંગ કાલે વાંચો કેટલો મસ્ત પ્રસંગ છે કે તે સમયમાં પણ ઋષિઓ એવા થઈ ગયા કે દરેકને સમાવી લેતા હતા. ગૌતમ જેવા ઋષિ. તો અહીંયા સંગીત ગાનનો આ વેદ છે. છાંદોગ્યને અંતિમ ભાગ 8મા અધ્યાયમાંથી જે લીધો છે 8મો અધ્યાય છે એટલે કે ત્યાં વેદનો જે આપણે સામવેદનો છેલ્લો ભાગ લીધેલો છે. પણ બહુ રમણીય છે, બહુ રમણીય. મહારાજ કે સંગીતમાં અધ્યાત્મક મહત્ત્વ છે. તો સંગીતથી અધ્યાત્મ યોગ પામવા જેવું છે. મનને એકાગ્ર કરવા માટે સંગીત જેવું કોઈ શાસ્ત્ર નથી. તમારું મન ગમે તે ભટકતું હશે પણ એકવાર સંગીતની સુરાવલીમાં આવી ગયા બહુ મસ્તીથી આનંદમાં આપણે ખબર ન પડે. મોટા મોટા સંગીતજ્ઞ હતા એને આપણે સાંભળ્યા છે. એની મસ્તી જ કોઈ અલગ હોય. હા, એની મસ્તી કોઈ અલગ હોય. ઘરકાવ થઈ જાય, આંખે બંધ ન કરે, આંખે ખોલે નહીં. 2-3 કલાક સુધી આંખ બંધ કરીને એક પછી એક ચાલ્યું જાય છે. અને એમાં જો સંગીત જો ભગવાનને આપણે સંગીત જ્ઞાનમાં ઘણા થઈ ગયા છે. કવિનું નામ ભૂલાઈ ગયું સંગીત ગામ. એવા મોટા સંગીત જ્ઞાન થઈ ગયા છે
કે જેને ભગવાન સિવાય કોઈ આરાધના કરી નથી. ભૂલાઈ ગયું, મેં દરબારમાં ગયેલા હતા ને વલ્ભાચાર્યને તે મળવા માટે. શું સંગીતકાર હતા, પ્રસિદ્ધ છે નામ એનું નહીં યાદ આવતું. એના ગુરુ હરિદાસ હતા. એને એક પર પૂછ્યું નવાબે કે તમારા કરતાં કોઈ સારું સંગીત જાણે છે? તો કે જાણે છે. કોણ? તો કે મારા ગુરુ. તારા ગુરુ કોણ? તો કે હરિદાસ. તો કે મારે સાંભળવું હોય તો કે આવી શકો છો, સંભળાવી શકશો, સાંભળો. પણ એક વસ્તુ છે કે આપણે આપણી સેના સહિત જઈએ ને તો રસ્તામાં થોડા તકલીફ ના થાય. તો કે નહીં મેળ બેસે. સેના સહિત તમે જશો તો મારો ગુરુ એવો નથી કે તમારા પૈસાથી ખુશ થાય. તાનસેન, તાનસેનની કથાઓ સાંભળીએ છે તમે. તાનસેન જ્યારે સંગીત ગાન કરતો હોય ત્યારે ભલે ભલાને મંત્રમુગ્ધ કરી નાખે અને નવાબ જેવા નવાબ માથું હલાવે. નવાબ સરકાર માથું હરાવે, અકબર માથું હલાવે. ત્યારે એક પર તાનસેનને કહ્યું, तेरा इतना संगीत अच्छा है, इतना संगीत अच्छा है, तो तुम्हारे से भी कोई अधिक संगीत ज्ञ है? तो कहे है ना. कौन है? हमारा गुरुजी. चलो हम ही निकले, तैयारी करो, शणगारो, सेना ले लो. नहीं नहीं महाराज, नहीं. तानसेन कहे छे कि ये सेना से नहीं होता है. तो गुरुजी सेना से प्रसन्न नहीं, उसको अंदर एंट्री नहीं मिलेगी, उसकी झोपड़ी में एंट्री नहीं मिलेगी. अच्छा, तो क्या करना पड़ता है? जैसे मैं सिंपल, ऐसे आप भी सिंपल. नहीं तलवार, नहीं कोई, ऐसे चलो, ऐसे चलो. संगीत सुनना है तो. बने जना गया तानसेननी साथे हरिदासना आश्रम में गया. गुरुजी बैठे हैं, वो तो भजनानंदी पुरुष है, भजनानंदी पुरुष है, अच्छा गान करते हैं. હવે આને ચાલુ કેમ કરવા? આને ચાલુ કેમ કરો हरिदास ने? ત્યારે हरिदास ने तानसेन के गुरुजी मैं एक नई तान लाया हूँ, मैं एक नई तान लाया हूँ, मैं बजाऊँ आपके सामने? हाँ बजाओ बजाओ बजाओ. એને ખબર નથી રાજા બેઠો, બજાઓ બજાઓ. અને તાન બજાવી અને તાનસેને જાણી જોઈને અંદર ખામી બતાવી તાનમાં. नहीं 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 बच्चे, नहीं नहीं, रहने दो रहने दो रहने दो, ये झूठा है, झूठा है, सुनो. અને એને તાનસે હરિદાસે જે સંગીત બજાવ્યું, આહા. પહેલાને કહ્યું હતું કંઈ બોલશો નહીં, એક શબ્દ ના બોલતા, નહીં તો ખેલ બગડી જશે. પણ હવે ઓલો સંગીતના માણસ હવે આવું સુંદર સંગીત જોઈને માસન્નલા ઓલા બંધ કરીને, હું કોણ હે? नहीं गुरुजी ये ठीक है, चलो 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 यहाँ से. संगीत बंद. ये कौन आया? मासनला. तो बोला बोला हलो बोलू न तो पण ओलो ओलो संगीत ना खरो ने એટલે માટે બોલાઈ જો. मासनला क्या बात है કે भाई ये कौन है? तो क्या गुरुजी ये तो हमारे साथ है. निकले यहाँ से, निकलो, पति जो. बोला ने कीधु तू मूर्ख, आ ना कराई है कने झपीने बैठो होत तो मजा पड़ी जाए. अरे पर साला क्या बजाता है, क्या बजाता है, क्या बात है. ऐसी दुनिया कहाँ है? उसके पास दुनिया ही नहीं है, उसकी दुनिया संगीतमय है, दूसरी दुनिया नहीं है उसके पास. रास्ता में जाता पूछ्યું, तानसेन तुम क्यों नहीं बजा सकते? इस तरीके से तुम क्यों नहीं बजा सकते? क्यों? ये कभी भी नहीं हो सकता. तो कि क्यों नहीं हो सकता? मैं दिल्ली का बादशाह को खुश करता हूँ. मैं दिल्ली का बादशाह को खुश करता हूँ, वो अनंत ब्रह्मांड का बादशाह को खुश करता है. कहाँ बनेगा? मैं एक दिल्ली का बादशाह को खुश करने के लिए आया, तुम्हारे दरबार में हूँ. वो तो इसका दरबार में है. किसका दरबार में? परवरदिगार परमात्मा का दरबार में है. अनंत कोटि ब्रह्मांड के अधिपति ब्रह्मांडाधीश का दरबार में बजाते ही तुम्हारे लिए नहीं है. એટલે તે વલ્ભાચાર્યને ત્યાં તાનસેન ગયેલા. તાનસેન વલ્ભાચાર્યજીને ત્યાં કઈ કહેવાય ઉદયપુર શ્રીનાથજી ગયેલા. અને તાનસેનજીએ બહુ સરસ સંગીત રજૂ કર્યું, હવેલી સંગીત રજૂ કર્યું.
ખુશ થયા. કોણ? વલ્ભાચાર્યજી ખુશ થયા. ખુશ થયા પછી આટલી પોટલી આપી સોનાના નગદની. પેલા સ્વાચા સોનાના પૈસા હતા ને, નગદ જૂની વાતો છે, આપી. અને પછી એનું મોઢું બાંધી દીધું અને એમાં એક બોખી કોડી મૂકી. કોડી જાણો છો? કોડી જાણો છો? જંગ ખેતરમાં મળતી કોડી. કોડી સમુદ્ર કિનારે હોય તો કોડીઓ મૂકી શંખલામાંથી. કોડી, બોખી કોડી પાછી, કોડી આખી નહીં. એ કોડો મૂકે, કોડો એ બોખો, એ આખો નહીં, તૂટેલો કોડો. તો તાનસેનને થયું કે આ મને પુરસ્કાર રૂપે આપે છે તો શું આપે, જોવું તો ખરો. જોયું તો સોનાના નગદ હતા, સિક્કાઓ હતા, પણ બરોબર ઉપર બોખું કોડું મૂકેલું. બોખું કોડું ઉપર મૂકેલું. એટલે વિવેક કરવા માટે કહેવું પડે ને કે મહારાજા, મહાપ્રભુ મહાપ્રભુ મહાપ્રભુ, ये इसकी कोई आवश्यकता नहीं, नहीं 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 नहीं, मैं तेरी सेवा के लिए दिया है, तेरी सेवा के लिए दिया है. વલ્ભાચાર્ય ને કહે નહીં 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 મહાપ્રભુ. તો ઠીક રાખો. એ તો સમાધાન થઈ ગયું. પછી એને પૂછ્યું કે મહારાજ એક વાત પૂછું? તો કે પૂછો. આપને મારી કલા સંગીતને જાણીને તમે મને સેવા કરી, પુરસ્કાર આપ્યો, તે મેં સ્વીકાર્યો. પણ મહાપ્રભુ હું એ સમજી ન શક્યો કે આ બોખું કોડું, બોખું કોડું. વલ્ભાચાર્યજી બોલ્યા, બહુ સરસ બોલ્યા, બહુ સરસ બોલ્યા. તાનસેન, તારા સંગીત માટે હું માન આપું છું, તારા સંગીત માટે હું સ્વાગત કરું છું, તારા સંગીત માટે હું સ્વાગત કરું છું. એટલા માટે મેં પુરસ્કાર રૂપે મેં તને આ રૂપિયા સિક્કાઓ આપ્યા છે. પણ બોખું કોડું મેં એટલા માટે આપ્યું છે, તું સંગીત જ્ઞા છો, સંગીતનો જાણકારી છો, પણ સિર્ફ એક લોકોને રીઝાવવા માટે સંગીતનું ગાન કરે છે. એ આ બોખા કોડા જેવું છે. જ્યાં સુધી તું પરમાત્માને રાજી નહીં કરતો, પરમાત્માનું ધ્યાન રાખીને સંગીત નહીં છેડતો, ત્યાં સુધી તારું સંગીત આ બોખા કોડા જેવું છે. હા, આની કોઈ કિંમત નથી. કોઈ પણ વિદ્યા, મહારાજે શાંત કેટલું સરસ કહ્યું. પત્રમ પુષ્પમ તોય ભક્તૈતે તો કૃષ્ણાય નર્પિતમ વારે પી નાપે એમને ભક્ષપ્ત પત્રકંદ ફલાદપી. ભગવાનના ભક્ત ફળ પુષ્પ પત્ર ભગવાનને અર્પણ કર્યા સિવાય જો સંગીત છે એ ભગવાનને હવેલી પંથમાં રાજી કરતા, ભગવાનને રાજી કરે. એટલા માટે તાનસેન કહે છે, બાદશાહ ये कभी भी नहीं बनेगा, कभी भी नहीं. मैं एक दिल्ली का बादशाह को खुश करता हूँ, राजी रखता हूँ, खुश करता हूँ, लेकिन वो तो अनंत कोटि ब्रह्मांड के राजा को रिझाते हैं, कभी भी બેનસ્ટેન્ડ નહીં બનેગા. સંગીત બહુ મહત્વનું છે. અને એટલા જ માટે પ્રેમાનંદ સ્વામી સંગીત જ્ઞા હતા, સારા સંગીત જ્ઞા, સારા. અને બહુ એની કહાની અદર છે. જ્યારે નૂર મહમ્મદ હતા ત્યારે એને સંગીત શીખવા માટે ઘણા પ્રયાસો કર્યા. ગમે તે માણસ પોતે ગંધર્વ જ્ઞાતિનો જન્મમાં હશે, એને સંગીત જ્ઞાન શીખવા માટે બહુ જ પ્રયાસ કરવા, પણ મુસ્લિમના છોકરાને કોઈ શીખાડે નહીં સંગીત. ડગરવાસ છે અહીંયા કાલુપુર જોડે, એ ડગરવાસમાં એ સંગીતના ક્લાસો ચાલતા. હવે આને બેસવા ન દે. કેટલી મહેનત કરી એને, બાવાઓ જોડે ફર્યા કે ભાઈ મને સંગીત આવડે, સંગીતનાની જોડે ફર્યા, કોઈ શીખાડે નહીં. બહુ મહેનત કરી, બહુ મહેનત કરી, જ્યાંથી મળે ત્યાંથી શીખ્યા. ડગરવાસમાં ક્લાસો ચાલે તો એને અંદર બેસવા ન દે, અને એ બારે બેઠો બેઠો ગલીમાં જાય, અને ગલીમાં કોઈને ખબર ના પડે એમ છુપી છુપી રીતે આ ક્લાસ ભરે બેઠો બેઠો. અને એવો પાવરધા થયો, પ્રવર્ધા થયો. અંદર જે ક્લાસનો તાલ ચાલતો હતો એમાં તાલ મારતો હતો, એમાં તાલ તૂટ્યો. એ તાલ તૂટ્યો ને આને થાપી મારીને તાલ ઉઠાવી લીધો પાછળ. હવે એને ભૂલાઈ ગયું પાછું, આને ભૂલાઈ ગયું, જેમ બાદશાહને ભૂલાઈ ગયું તેમ કે હું અહીંયા ખાનગીથી શીખું છું, ભૂલાઈ ગયું એને. ગલીમાં આમ થાપી મારીને તાલ ઉઠાવી લીધો એને. ભલા ગુરુજી કે આ કોણ, આ કોણ છે, કોણી? પછી તો કીધું પકડી લાવો એને. ભાગ્યો ત્યાંથી કે મને મારશે આ લોકો, મને છોડશે નહીં, કારણ કે હું એનું સંગીત શીખું છું. ખબર પડી ગઈ મને નહીં છોડે. ભાગ્યો ત્યાંથી, ભાગ્યો. અને 4 જણા થઈને પકડી લાયા. પકડ્યો, ખૂબ રડ્યો, ખૂબ રડ્યો. મારી ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ એમ. તો કે ભૂલ નહીં, તું છો કોણ? એમ બતાવ્યું કે હું આનો છોકરો છું ને, અહીંયા સંગીતમાં મને શીખાડતા નહીં એટલે બહારે આવું છું.
ઓહો હો, એના ગુરુને પોતાની ભૂલ ઓળખાણી કે આવા સંગીત જ્ઞ ને કોઈ ચાન્સ નહીં મળતો, શીખવાનો સમય એને કે ડગરવાસમાં એમ કે મારી ક્લાસમાં ના બેસી શકે, આવા મર્મજ્ઞ સંગતના બેઠા છે એ મારા ક્લાસમાં ના બેસી શકે. અને એને કહ્યું કે કોઈ ચિંતા કર્યા સિવાય ત્યારે આજે મારા ક્લાસમાં આવવાનું, અને ક્લાસમાં આવીને તારે ક્લાસ ભરવાના. આવા માણસો હોય છે જેને અજ્ઞાનતા જેને દૂર કરી શકે. એ પ્રેમાનંદ સ્વામી મર્મજ્ઞ હતા, દુનિયાને હંફાવવી સંગીત કલા આ સંપ્રદાયમાં ઓછી રહેતી નથી. સંગીત કલાના નિષ્ણાત પ્રેમમાં બ્રહ્માનંદ સ્વામી સંગીત જ્ઞ હતા, પ્રેમાનંદ સ્વામી સાથે ન થાય. અને કાવ્યમાં પ્રેમાનંદ સ્વામી આટલા બધા લખ્યા પછી કવિ તરીકે જે છટા હતી એ બ્રહ્મમુનિની હતી. કવિ તરીકે જે છટા હતી એ બ્રહ્મમુનિની હતી. અને બ્રહ્મમુનિ જ્યારે ઊભા થઈને જ્યારે છંદ બોલતા હોય, રેણકી છંદ બોલ્યો, હજી કોઈના બાપની તાકાત સર 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 પર અધર બધા આ જ શ્લોક લાવે, ગમે તે હોય આ બ્રહ્મમુનિનો એ છંદ જ લાવે, જે જૂના પંચાળામાં થયેલો શ્લોક છે, છંદ છે, એ પહેલો છંદ બ્રહ્મમુનિનો એ રેણકી છંદ. એ બધા રેણકી છંદ એ જ ગાય. અત્યાર સુધીમાં એનો કોઈ જોટો કરનાર, એને કોઈ કોપી કરનાર મળી શક્યું નથી. અત્યાર સુધીમાં એનો કોપી કરનાર કોઈ મળી શક્યું નથી. અને એક જ છંદમાં આખો ગ્રંથ લખાય એટલું વર્ણન કર્યું છે. બોલો, આ બ્રહ્મમુનિ કવિત્વમાં એને કોઈ પહોંચી ના શકે. અને ગોપાળાનંદ સ્વામીની યોગ સાધનામાં એક એક રત્નો હતા સંપ્રદાયમાં. ગોપાળાનંદ સ્વામી સંગીતમાં ના આવે, પણ યોગ સાધનાથી આકાશ પાતાળ એક કરી નાખે એવી સંગીત એવા રશિયા હતા. મુક્તાનંદ સ્વામી ભક્તિશાસ્ત્રમાં છેડો હોય, દાસત્વપણું હોય તો મુક્તાનંદ સ્વામીનું હોય. એવું દાસત્વપણું કોઈને ના જોવા મળે. તો આ સંગીત જ્ઞ હતા. આપણે પહેલા અધ્યાયની ચર્ચા કરી કે સંગીતનું શું મહત્ત્વ છે, પણ સંગીતમાં લોકો ભાગ લેતા નથી. અત્યારે મહત્ત્વનું આ ઘસવું બહુ પડે છે, ઘસવું બહુ પડે. ઘસતા ઘસતા આંગળા ઘસાઈ જાય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવી આસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ